મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના માટે ખેડૂત આઈડી જરૂરી એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન જરૂરી રહેશે, નહીં તો તમારું જે નામ છે એ રદ કરવામાં આવશે. તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું. વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું ભારત સરકાર દ્વારા દેશના તમામ ખેડૂતોને એક મંચ પર લાવવા માટે ફાર્મર આઈડી તમારી નોંધણી કરાવવાની શરૂ છે. તો મિત્રો આ પહેલા હેઠળ ખેડૂતોને 11 આંકડાનો એક યુનિક નંબર મળશે. આ નંબર ખેડૂતોની ઓળખનું કામ કરશે. તો આના માટે ખેડૂત લાઈફ ટાઈમ એક જ વખત નોંધણી કરાવવાની હશે, એટલે કે ફાર્મર યુનિક નંબર તમને આપવામાં આવશે. જેમ આધાર કાર્ડની અંદર જે નંબર હોય છે એ રીતે જ આની અંદર એક યુનિક નંબર હશે. તો ફાર્મર રજિસ્ટર દ્વારા ખેડૂતોને આધાર નંબર જેમ પણ જ ખેડૂતોની યુનિક આઈડી આપવામાં આવશે. તો આનીથી ભવિષ્યમાં સરકાર યોજના ખેડૂતોને સરળતાથી જોડી શકાશે. આનાથી ખેડૂતોને ખેતી સાથે જોડાયેલા ધિરાણ પણ આસાનીથી રહેશે. તો અહેવાલો અનુસાર ફાર્મર આઈડી આગામી સમયમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, લઘુમતી ટેકા ભાવ, કિસાન ક્રેડિટ કાર્ડ, તો નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ તેમને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ફરજિયાત બનાવી શકાશે. તો આનાથી ખેડૂતોને ઓળખ આપવામાં આસાન રહેશે. તો મિત્રો એટલે સરકારે જે યુનિક આઈડી ફાર્મર રજિસ્ટર કરાવવું તમારે જરૂરી હશે, નહીં તો તમારું જે પીએમ કિસાન યોજનાની અંદર જે રજિસ્ટ્રેશન છે એની અંદર સૌથી મોટી તકલીફ આવી બનશે. તો ફાર્મર રજિસ્ટર ક્યાં અને કેવી રીતે કરવામાં આવે છે? તો ફાર્મર રજિસ્ટર ગ્રામ પંચાયત ઈ ધરા કેન્દ્ર એટલે કે વીસી કેન્દ્ર અને જનસેવા કેન્દ્રની અંદર તાલુકાની અંદર તમે જઈ અને તમે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો મિત્રો આ સિવાય ફાર્મર રજિસ્ટ્રેશન ઘરે બેઠા પણ તમે કરી શકો છો. તો આ રજિસ્ટર કરવા માટે તમારે કઈ કઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો એની અંદર આધાર કાર્ડ સાથે મોબાઈલમાં લિંક, 7 અને 8ની નકલ તમારે ફરજિયાત આપવાની રહેશે. જો કિસાન સન્માન નિધિ યોજનાની અંદર આગામી હપ્તો લેવા માંગો છો, તમારે આ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે. જો રજિસ્ટર નહીં કરાવો તો તમારો જે હપ્તો છે એ અટકી જશે. તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂત લાભાર્થીઓને તારીખ 25 નવેમ્બર 2024 સુધી નોંધણી કરાવી શકો છો. એટલે કે તમે નવેસરથી જો તમે નોંધણી કરવા માગો છો પીએમ કિસાન યોજનાની અંદર તો તમે નવેસરથી કરાવી શકો છો. અને મિત્રો પીએમ કિસાન યોજનાનો આગામી ડિસેમ્બરની અંદર હપ્તો આવવાનો છે, તો તમારે આ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હશે. તો આ તે સંપૂર્ણ માહિતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.